કેમ છો બધા મિત્રો? મજામાં તો મજામાં જ રહ્યો તો અત્યારે આપણે જો આવી ગયા બુધવાર વાળીએ આપણા મગ આવી ગયા તો અત્યારે જો ઉગી ગયા અહીંથી તો આયરું દેખાય છે. ચાલો ત્યાં જઈને તમને દેખાય, કેમેરામાં તો નહીં દેખાય. ચાલો ત્યાં જઈને દેખાડી. અને આજે આપણે નદી વાળું ખેડવાનું છે. વડું ટ્રેક્ટર આવીએ થોડી વારમાં, દાંતી હાકીએ વડા ટ્રેક્ટરથી ને. ત્યારે વડું ટ્રેક્ટર આવીએ થોડી વારમાં તમને તો મગ દેખાડી દો. જો અહીંથી આયરું દેખાય છે, દેખાતી હોય આશી ખતરની જારી આપણે વાવ્યા છે મગ મિની ટ્રેક્ટરથી. આગલો વિડીયો તમે જોયો જ હશે, ના જોયો તો જોઈ લેજો. તો જો આવો કંઈ આયરું દેખાય મગની, અને હજી તો ઉગે છે. દાંત ઊંચા નીચે હોય એટલે જક વાર લાગે. જો આયર આખી દેખાય આ બાજુના જો કોટા દેખાય એટલે આયર નથી દેખાતી હજી છેટેથી. બધેમાં જો દેખાય જ છે. જો કે હાલો તો જો વડું ટ્રેક્ટર આવી ગયું હે. હવે કંઈ જો દાંતી બે અહીંયા ટોર વાળું એટલે ઓછું બે છે. આમાં ગાડીઓ નાઈ ને ટોર આવી ગયું હે. હાલો તો જો દાંતી આખવાનું ચાલુ થઈ ગયું હે. આવી ગઈ જો દાંતી બે છે. હાલો તો ત્યાં જો આપણે આકી હઈ પૂરેપૂરું બેહાડી દીધું નથી તો બે દાંતી અહીંથી હાવ બેહાડી દીધું હે. હાલો તો જો બધામાં દાંતી હાલી ગઈ છે. ખૂણામાં નથી હાલી, ત્યાં આગળ ગારો પડે છે એટલે. બાકી બધામાં નામી હાલી ગઈ છે. ખૂણામાં રહી ગયું હોય ત્યાં એટલે હજી વધારે ગારો પડે છે. અત્યારે તો આપણે હેઠામણ દઈ હઈ. બાકી આટલી જો આપણે વાયુ પડી ગઈ છે, બાંધેલ હતી એટલે પડી ગઈ છે, અડધી રહી છે.
હાલો તો જો બધાને દાંતે હાલી ગઈ છે અને ટ્રેક્ટર અહીં રાખી દીધું છે. ટ્રેક્ટર અહીં જ રાખી જવાનું કાલે બાભાની વાડી માગવાની એટલે. તો ત્યાં આપણે અહીં ઘરે અને અત્યારે જો વાગી ગયા છે 6:46 થઈ ગઈ છે. અત્યારે આપણે અહીં ઘરે. તો રામ રામ બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં તો મજામાં રહીજો. તો થઈ ગયો છે બીજો દી ને આજે આપણે આજે મારી હે જીરામ ચક્કર અને મારે જીરું દેખાડતું જીરું પાકમાં સડી ગયું છે. એવું કંઈ થઈ ગયું છે પીરું. કોમેન્ટ કરી નાખો કેવું થઈ ગયું અને કેટલા દીમાં ઉપડી અંદાજિત. તો ચાલો ચણા દેખાડું. એમાં એવો પાક સડી ગયો છે, ગરકે પાકે છે. કોમેન્ટ કરી નાખો જીરું કેટલા દીમાં હવે પાકી જાય અને ઉપાડવાનું થાય. કોમેન્ટ કરો ફટાફટ. અત્યારે જો આપણે આ બાજુ આવી ગયા છે. આ બાજુ જો જીરું નામ વધારે પીરું પડી ગયું છે. ઓલી બાજુ કરતાં અહીં વધારે પીરું પડી ગયું છે. તો અત્યારે આપણે આવી ગયા જો તાળીવાળામાં. ચણા જો પાકવા મહિના છે. આ બાજુ જો વધારે પાકી ગયા છે. બાકી જો ગરકા પડવા મહિના છે હવે. ઓલી બાજુ વધારે ગરકો પડ્યો પાછો. નામે એવો પાકવા મહિના હતો પછી આપણે આટલો વાટ નાખીએ એટલો વધારે પાકી ગયો છે. અને હમણાં 2-3 દિવસથી વાતાવરણ હાવ અલગ થઈ ગયું, વરસાદ જેવું થઈ ગયું છે. કાલે આવું હતું આજે આવું જ છે. ચા જો આપણે ગાડીમાં રાખી દીધો હતી. આપણે જઈએ બુધવારે વાળીએ. બુધવારે વાળીએ. જો બુધવાર વાળી પૂગી ગયા છે. ગાડી જો અહીં રાખી દીધી છે. ત્યાં અહીં આટલું હાલીને ટ્રેક્ટર જો રાખી દીધું હતું કાલે. હાલો તો જો 11:05 થઈ ગઈ છે. તો ત્યાં આપણે છે ને આપણને ખેતર ખેડવાનું છે વડા ટ્રેક્ટરથી. કાલે રાખી ગયા તો ત્યાં ખેડવાનું ચાલુ કરી નાખી. હાલો જો દાંતે પણ ચાલુ કરી નાખ્યું હે. આ મોગું જ આખી હઈ આવી કઈ જો દાંતે બે હે. અને આપણે જો ઓલો ખૂણો રહી ગયો, થોડોક અહીંયા રહી ગયું હે. તો જો અહીં સુધી કંઈ આંકી નાખ્યું છે દાંતી. તો હવે બોર પછી આખ્યું. ઓલી બાજુ ગારો પડે એટલે ફૂંકાઈ જાય ને. તો બોર પછી આખ્યું. આટલું જ કંઈ આંક્યું છે. બાકી તો જેટલું બાકી છે